સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ઓવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરાતા રિક્ષા ચાલકો સામે પોલીસે લાલાક કરી દંડ ફટકાર્યો છે। 89 વાહન ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા માટે અને વધુ પડતા પેસેન્જરના બેસવાની સૂચના આપવામાં આવી હતી। આ અંગે ટ્રાફિક શાખાના એસપી સુશીલ ટંડેલે જણાવ્યું હતું, સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે તેવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસ કરવામાં આવેલા છે। તેમજ જ્યાં 4 રસ્તા હોય, સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય, અવારનવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી। એવા રિક્ષા ચાલક વિરુદ્ધ 89 કેસો કરવામાં આવ્યા છે। સાથે જ સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી છે। જ્યાં ચક્કાજામ થતું હોય ત્યાં ખોટી રીતે રિક્ષા પાર્કિંગ કરતા હોય તેવા રિક્ષા ચાલકો ઉપર નજર રાખવામાં આવી છે। આ સાથેનો પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરતા હોય અને પીક અવર્સમાં રિક્ષાઓ ઊભી રાખી ટ્રાફિક કરતા હોય તેવા રિક્ષા ચાલકોને ઈ ચલણ પણ આપવામાં આવ્યું છે। રિક્ષા ચાલકોને નિયમો પ્રમાણે રિક્ષા ચલાવવા માટે અવારનવાર સૂચનાઓ આપવામાં આવી છે, પણ જે રિક્ષા ચાલકો નિયમોનું પાલન કરતા નથી તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસો કરવામાં આવેલો છે। તેમજ જ્યાં 4 રસ્તા હોય, સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે, અવારનવાર સૂચના કરવા પણ એ લોકો પાલન નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલ્લે 89 કેસો કરવામાં આવેલ છે। આ જે રીતે રિક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ કરી દેતા હોય, આ અત્યારથી કઈ રીતની કામગીરી થશે અને કઈ રીતના એ લોકો પર અંકુશ લેવા માટે ટ્રાફિક પોલીસ આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલીગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું બોર્ડ હોય છે ત્યાં હોય છે એના પર પણ કેસીસ કરવામાં આવે છે। તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પીએસઆઈ મારફતે એમના ઉપર ઈ ચલણના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં કેટલા રિક્ષા ચાલકો ઉપર કાર્યવાહી થશે અને થઈ છે અને કેટલા ઈ ચલણના રિક્ષા ચાલકોને મોકલવામાં આવ્યા? ઈ ચલણના મેમો દરરોજે જનરેટ થતા હોય છે, એનો ચોક્કસ આંકડો એ વિભાગ તરફથી મેળવીને આપી શકાય। તેમ છતાં જે આજના ડીઆર છે એમાં જોતા ટોટલ 89 એવા ઇલીગલ પાર્કિંગ હતા એવા વાહન ચાલકો વિરુદ્ધમાં ઈ ચલણ આપવામાં આવેલ છે। વારંવાર ઈ ચલણ આપવામાં આવે છે છતાં રિક્ષા ચાલકો નહીં સુધરશે તો કઈ રીતની કાર્યવાહી થશે? એને પાછા ઈ ચલણ આપીને એના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।